ફરી જીવી જાણ ભાગ 64. તારી યાદો સાથેની. આટલા વર્ષો એ દૂર રહી એ વાતની નારાજગી જરૂર હશે તને કાર્તિક, પણ એ નારાજગીને નફરતનું રૂપ ના આપીશ. જો નંદિની તારા તરફ ડગ માંડતી હોય તો તું ડગ પાછળ ના લઈશ, પ્લીઝ. આ એક ભાઈની વિનંતી છે, દેવાંશ સાચી ભાવના સાથે કહી રહ્યો. દેવાંશ કાર્તિકના જવાબની રાહ જોઈ રહ્યો. કાર્તિકે સ્મિત સાથે હકારમાં માથું હલાવીને ઉત્તર વાળ્યો, હું હવે નીકળું છું, ફરી નિરાતે વાત કરીશું, કાર્તિકે કહ્યું. દેવાંશે પણ થોડી નિરાત અનુભવતા કહ્યું. રૂમની બહાર આવી કાર્તિક નંદિનીની વાત પૂરી થવાની રાહ જોઈ રહ્યો. નંદિની કાર્તિક પાસે આવી ને સેલફોન આપતા બોલી, થેન્ક યુ. કાર્તિકે ફોન લીધો ને જાણે તાનું મારતો હોય તેમ બોલ્યો, કોઈક તો કહેતું હતું કે તું બદલાઈ ચૂકી છે, મને તો નથી લાગતું. કાર્તિકે નંદિની સામે જોયું અને ફરી બોલ્યો, હજી પણ તું બીજાના ફોન જ વાપરે છે. નંદિનીને ગુસ્સો આવી ગયો. તું જ્યારે પણ મને મળે છે ત્યારે મને પ્રોવોક કેમ કરે છે? ક્યારેક કંઈ પણ બોલ્યા વિના અને ક્યારેક બોલીને. હા, હવે બદલાવ લાગે છે. તું અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરવા લાગી છે. કાર્તિકે ફરી નંદિનીને ઉશ્કેરી અને નંદિની બોલી ઉઠી, કાર્તિક, બંધ થઈ જા. કેમ? શું કરી શકે છે તું? ફરી જતી રહીશ. તું જતી રહે. કાર્તિકે ફરી તાનું માર્યું. હું તારું ખૂન પણ કરી શકું છું અને પછી હું જતી રહીશ જેલમાં. નંદિનીએ પણ વળતો જવાબ આપ્યો, ત્યાં મને મજા આવશે, 4 દિવાલ વચ્ચે. આમ પણ હવે મને એકલતા ગમે છે, તારી યાદોની સાથે, કાર્તિકે કહ્યું ને નંદિનીની આંખોમાં જોઈ રહ્યો. બાય, મળતા રહેશું. અહીં જ છે કે આજકાલ? કાર્તિક લુચ્ચું હસી જતો રહ્યો. હા, અહીં જ છું. ઘમંડી માણસ. હું નહીં બદલાઈ, તું ગયો છે. નંદિની જતા કાર્તિક પાછળ ચિલ્લાઈ રહી. સાયલેન્સ પ્લીઝ લખેલા બોર્ડ નીચે ઊભેલી નંદિની અકડી ઉઠી હતી. શું થયું તને? ગુસ્સે ભરાયેલી નંદિની રૂમમાં પ્રવેશી કે દેવાંશે કહ્યું, કંઈ નહીં ભાઈ, વિચારું છું કે મોબાઈલ ખરીદી લઉં, એટલે બેણાથી તો બચી શકું. નંદિનીએ થોડું શાંત પડતા કહ્યું, કોણ મારે છે તને મેણા? કાર્તિક? દેવાંશે પૂછ્યું. ત્યાં જ સિદ્ધિ પ્રવેશી. શેની વાતો થઈ રહી છે? શોપિંગ પર જવાનું વિચારું છું. મોબાઈલ ખરીદવો છે અને કર્ણ માટે પણ થોડા ગિફ્ટ ખરીદવા છે. નંદિની ખુશ થતા કહી રહી, હું પણ આવીશ શોપિંગ માટે. આમ પણ તારી પાસે કોઈ વ્હીકલ નથી. નહીં ભાભી, મારી કાર આજે આવી જશે. નંદિનીને સિદ્ધિને વાતોમાં ગુલ થયેલી જોઈ દેવાંશ બોલી ઉઠ્યો, હું પેશન્ટ છું ને તું મારી વાઈફ. મારી કેર કરવાને બદલે તું શોપિંગનું વિચારે છે? હાસ તો હું શોપિંગ પર ના જઈ શકું એવું? સિદ્ધિ નંદિની સામે જોઈ પૂછી રહી. અરે નહીં ભાભી, તમે મારી શોપિંગ માટે આવો. આમ પણ કેર માટે નર્સ છે. નંદિનીને સિદ્ધિનો સાથ આપતા જોઈ દેવાંશ હુંકાર સાથે હસીને બોલ્યો, આ શું થઈ રહ્યું છે? તમે જે સાંભળ્યું તે. અમે બંને શોપિંગ પર જઈએ છીએ, નંદિનીએ જવાબ આપ્યો અને પછી જવા માટે પરવાનગી માંગતા બોલી, તમે રેસ્ટ કરો, મારે ઘણું કામ છે, હું નીકળું છું, મને કોલ કરજે. સિદ્ધિએ ખુશ થતા નંદિનીને કહ્યું. નંદિની હાસ્ય સાથે જવા નીકળી.